આદિવાસી સમાજનો યુવાન સાયકલ પર ઉત્તરાખંડની યાત્રા કરી પરત ફર્યો। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ભોજેલા ગામનો યુવાન ચિરાગ વડવાઈ 1 જુલાઈ 2024ના રોજ સાયકલ પર ઉત્તરાખંડની ચારધામની યાત્રાએ નીકળ્યો હતો। ઉત્તરાખંડના ચારધામ એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, જે યાત્રાની દ્રષ્ટિએ થોડો કઠિન છે। ચિરાગ વડવાઈને સાયકલ યાત્રા દરમિયાન કુદરતી રીતે ઘણી તકલીફો પડી, તેમજ ત્યાં વાદળ ફાટી જવાની ઘટનામાં તેઓ ત્યાં ફસાઈ પણ ગયા હતા। છતાંય મનમાં અડગ ભાવના અને શ્રદ્ધા થકી ચારેધામની યાત્રા પૂર્ણ કરી આ યાત્રા પછી અંદાજિત 65 દિવસ પછી આ યુવક તારીખ 6/9/2024ના રોજ પોતાના વતન પર પહોંચવાના છે। અંદાજિત 2500 કિલોમીટરની સાયકલ યાત્રા યુવક દ્વારા કરવામાં આવી છે। આજરોજ તારીખ 5/9/2024ના રોજ સાંજના 5 વાગ્યા યુવક જાલોદ મુકામે પહોંચ્યા હતા। ત્યારે આ યુવાનનું સ્વાગત નગરના હિન્દુ સંગઠનના યુવાનો દ્વારા સરદાર પટેલ ચોક ખાતે કરવામાં આવ્યું। આ યુવકના ચહેરા પર ઉત્તરાખંડની ચારધામની યાત્રા પૂરી કરવાનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। हर हर महादेव, शंकर भगवान की जय। तो હું ગુજરાતના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામથી છું અને 1 તારીખે હું નીકળ્યો હતો 1 જુલાઈ। તો આજે મારે 66 દિવસ થઈ ગયા છે, પાછો આવી ગયો તો હું ગુજરાતથી નીકળ્યો હતો અને ચારધામની યાત્રા કરતો હતો, યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ, અને જેમાં મારે 2 મહિના લાગ્યા હતા। 1 મહિનામાં હું પહોંચી ગયો હતો, પણ થોડી તકલીફોના લીધે મારે ત્યાં રોકાવું પડ્યું હતું, કેમ કે કેદારનાથમાં વાદળ ફાટ્યું હતું અને સારી રીતે દર્શન કરીને ત્યાંને પબ્લિકે બહુ સપોર્ટ કર્યો મને, અને આરામથી હું પાછો આવી ગયો છું આપણા ગુજરાત અને દાહોદ જિલ્લામાં। હું એક આદિવાસી છું અને જે વસ્તુ કહેવામાં આવે છે કે આદિવાસી હિન્દુ નથી, એ વસ્તુ એકદમ ખોટી છે। અને જે મેં કર્યું છે ચારધામની યાત્રા સાયકલથી કરી છે, એ મને કોઈએ કીધું નથી કે આગળ મેં મારા જાતે કર્યું છે અને જાલોદ પહોંચી ગયો છું। આ બધા ભાઈઓનો સાથ અને સહકાર રહ્યો તો પાછો સારી રીતે હું આવી ગયો છું જાલોદમાં। હર હર મહાદેવ, ભારત માતા કી જય, વંદે માતરમ। અંદાજિત કેટલા કિલોમીટરની યાત્રા રહી આપની? આ 2500 કિલોમીટર થયું મારે। આવતા જતા સાયકલ પર જ આવો? ના, આવતા હું ટ્રેનમાં આવ્યો અને જતા સાયકલ લઈ, જતા 2500 કિલોમીટર થઈ ગયું મારે ચારધામની યાત્રા।